જય માતાજી મિત્રો, કેમ છે બધા મિત્રોને? તો બધા મજામાં જ હશે ને? હું પણ મજામાં છું. અને આજે અમે જવાનું હતું મેળામાં. તો મેળામાં એવું રાત્રે મેળામાં જવાનું હતું ઓટો રિક્ષા લઈને. આ ઓટો રિક્ષામાં બધા ચિલ્લર પાર્ટી બેસી ગઈ, જોઈ લ્યો. ઓલો કે મારે આવું છે ને ઓલો કે મારે આવું છે ને એમ કરીને બધા બેસી ગયા. અને ઓટો રિક્ષા તૈયાર થઈ ગઈ, ગયા આવો આવો. અને આ ઓટો રિક્ષામાં અમે બધા બેહાવા મળ્યા ધીમે ધીમે. અને અમે હતા બારા. તો ઋતો ને અમે બધા ટાટા બાય બાય કહીને બધાને ઘેટા બકરાની ઘોડે ભરી દીધા. તમને જોઈ લો, બતાવી દો અંદર. અને જો આ બધા ઘેટા બકરાની ઘોડે ભરેલા છે અંદર. અમે વાહે ટીંગાઈ ગયા ને થોડુંક આગું હતું. તમે જોઈ લો મેળાનો આમ બહારથી તમને નજારો દેખાડી દો. હવે તો પોગી ગયા અને પોગીને સીધા ઉપર દાદરા ચડવા મળ્યા. તો જો આ નજારો. અને આવું કંઈક હતો મેળાનો નજારો. અને પરબધામ એટલે ડેડાણ ગામનું પરબધામ. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે હિસકાને આ લાઇટિંગ ને કેવી રીતે બધું આયોજન કરેલું છે. કેટલું મસ્ત ડેકોરેશન હતું. અને ઉપર રામાપીરના મંદિરે જવાના દાદરા હતા. તો અમે મળ્યા ચડવા. જો આ હવે કાંક મંદિરના દાદરા હતા. અને બધા યાત્રાળુઓ ફરવા. અને આ જો ઉપર તમને રામાપીરના દર્શન કરાવી દઉં. પહેલાં તમે એ પહેલાં જોઈ લો આ કેવી રીતે ફોક્સ ગોઠવેલા હતા. લીલા પીળા રંગબેરંગી લીલા પીળા મસ્તના ફોક્સ. અને આ ડેડાણ ગામ હતું. ડેડાણ ગામનો નજારો જો રાતે કંઈક આવો દેખાતું હતું. તો હવે આપણે દર્શન કરી લીધા છે. અને હવે તમને રામાપીરના દર્શન કરાવી દઉં. જોઈ લો, બોલો જય રામાપીર. તો આપણે દર્શન કરી. અને આ કાંઈક સગડોળ હાલતું હતું. આમ શું છે, હોડી. આવી હોડીમાં તમે બેહવું હોય તો આવી જાય. અને હું તમને એની પાસે જઈને હમણાં બધું બતાવું. આપણે તો નીચે ઉતરવા મળ્યા હતા. દાદરા ફટાફટ ઉતરવા મળ્યા હતા. તમે જોઈ શકો છો આ બધા ઉતરે છે હવે. અને આવા કાંક હતા લોખંડની દાદરા. આમાંથી પીડ્યા હોય તો સીધા મોં ભરીએ જાય હેઠા. નથી ખાવાનું ટળી જાય. તો આપણે ફટાફટ ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા હતા. અને આ અમારા મળી ગયા હતા હગાવાલા. તેને મળી. અને હવે અમારા હતા કાકા. એ કે હાલો આપણે ભજન સાંભળવા જવું છે. તો અહીંયા છોકરા બધા લસરપટ્ટી ખાતા હતા. મેં કીધું લા આવશો ઊંધે માથે ગથોલિયું મારી જાઓ. મીડા ગથોલિયા મારો જોઈ લો, ઉલળવા મીડા. હવના છોકરાને બધાને ઓલામ બેહાડી દે. આપણે આવી ગયા સંતવાણી સાંભળવા. સંતવાણી સાંભળતાની કલાકાર સોટજો ભાલાવાળા મારી ભેરે રહીજો. મીડો ભજન ગાવા જઈ લો મંજીરાવાળાની મોજો. અને આપણે સંતવાણી પતાવીને હવે આપણે પ્રસાદી લેવા તૈયાર થઈ ગયા હતા. અહીંયા હતા બધા, જોઈ લો તમે, એક લાઈનમાં બધા પીરસતા હતા. મેં કીધું હવે આપણે જમવાનું હોય ને આપણે થોડા મૂકીએ તો પેટ પૂંજા કરી જ લઈએ. તો જય રામાપીર કરીને જો અમારો રુદ્ર મીડો લેવા. અને આ બધા બેસી ગયા લાઈનમાં. इन लोगों से कागज पर इनके अंगूठों के निशान ले लूं ठाकुर? अभी नहीं, पहले इन लोगों को हराम की खाने की आदत पड़ने दो. હવે આપણે પ્રસાદી લઈ અને હવે આગળ જવાનું છે. આ જો આ કરતા પીરહવા. એમાં આપણો હતો અમારો મેહુલભાઈ ડેડા. આપણા અમારા ગામના બધા મળી ગયા. જોયો સબસ્ક્રાઈબર સીધા આવેલા છે. અને તમે ફોર વ્હીલર લઈને આવો તો અહીંયા પાર્કિંગની સુવિધા છે. તો હવે આપણે ત્યાંથી આગળ નીકળી ગયા. અને અહીંયા જોઉં હું કહેવાય, છોકરા મળ્યા હતા કરવા. જો નાનું એવું ઊંધું તળાવ બનાવેલું હતું. અને આમાં મસ્તની હોડીઓ મૂકેલી હતી. એક જણાને બેહાવી તો છોકરાઓને હાથે હાંકવાની. જોઈ લો તમે ટાટા કરી દીધું. અને હવે ત્યાંથી આપણે આગળ નીકળી ગયા ધીમે ધીમે. જોઈ લો આ બધા જોતા જાય છે. ને સામે મોટું તમે જોઈ લો સગડોળ ભરે છે. અને આપણે આવી ગયા હવે સીધું ટ્રેનમાં બેહવા. ઉપર એક વિમાનની વાત. તો આ તમે જોઈ લો આ બધા જોવે છે કે ટ્રેન કેમ જાય છે. હવે સારી બાજુ જોઈ લો. અને આ ટ્રેન છૂક કરતી
દે 10 મિનિટમાં. જોઈ લો આવી રીતે કાંઈક એટલી મસ્ત ટ્રેન શણગારેલી હતી. અને આ બધા નાના નાના બાળકો નાના છોકરાઓ અંદર બેસી ગયા. તમે પણ બે મોટા લોકો બેસીએ છે. તો આટલી સરસ ટ્રેન હતી અને આ બધા છોકરાઓ અત્યારે વિમાનમાં બેસી ગયા સીધા દુબઈ. આવડાને એમ કે અમે સીધા દુબઈ જતા છો વિમાનમાં, એ રીતે બેસી ગયા હતા. ને આવ્યું કાંક ઉપર હતું. જો આ હું સેવડી ઉપર લગાડેલી છે કે ના લાઈટ છે, લાઈટ. હા જો ડ્રેગન છે હો મોટો, એની અંદર બેસવાનું માત્ર 50 રૂપિયા ટિકિટ. આ બધા જોતા હતા એ કે અમારે બેસવું કે શું કરવું. તો આપણે હવે ફાઇનલી સગડોળમાં ફૂલ ફેમિલી અરે અમે હું ને મારો રુદ્ર અને મારી ફેમિલી આખી મારા આરુષિ બધા બેસી ગયા. તો જોઈ લો હા સગડોળ ઉપડી ગયો. જોવો તમે મારી વાહેવાળા 2 જણા વાહેવાળો હતો ને એ તો જોવો તો એનું તો આમ એવું આમ મનમાં થતું હતું કે અહીંથી હેઠો ન જાવ. बैगन कैमरामैन जल्दी फोकस करो। चलो चल अरे मम्मी रे, बाप रे, नहीं 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 नहीं, अरे नहीं भाई। મજા મજા કરાવવાની. અને હવે આવી ગયો અમારો રુદ્ર. મેં કીધું એલા બેહવું કહી દીધું, બધાએ ના પડી. જોઈ લો બેહવું કહી દી, ના ના એ કે હવે ન બેહાયો. જો આમાં તો આ તો બહુ મસ્ત, આમાં તો ફરીને એવું છે બધું. પણ હવે તો કેટલાકમાં બેહવું, અમે કેમ કરીને હવે થાકી ગયા. ના આવી ગઈ 4 વ્હીલું 2 વ્હીલું, જ્યાં ઓલું કૂદકા નાના છોકરાઓને મારવાનું થઈ ગયો. 4 વ્હીલું જાય કાંઈક આમાં તમારા બાળકોને આવીને તમે બે જોઈ લો અહીંયા ટોપીઓ મળે, ચપ્પલ મળે અને નિત નવી વસ્તુ મળે. નાના નાના પોપટ ચકલા ને. હવે આવી ગઈ ગાયત્રી પાણીપુરી. પાણીપુરી ખાય એટલે આમ તમારે આમ જોયા કરો. તો પાણીપુરીમાં તો લાઈન લાગી ગઈ. કેમ પણ મેં આવડાને કીધું પાણીપુરી ખાવી છે કે મારો રુદ્રથી કે હું આખી એક ડીશ ખાઈ જાય. જોઈ લો આમ કેમ મોગા પાડી પાડીને પાણીપુરી ખાઈ છે. વો હાલો તો પાણીપુરી ખાવા તમે તે લ્યો. આ અમારો રુદ્ર અને મારો નમન ને મળ્યા પાણીપુરી. એક કિંગ હતો રાજા. ના અમારા સબસ્ક્રાઈબરો મસ્તના મિત્રો મળી ગયા. અને હવે નાના નાના છોકરાઓને મળ્યા હિસકા ખવડાવવા. તો તમે જોઈ લો આ લાડ બધા હિસકાની સુવિધા રાખેલી છે. તમે જ્યાં સુધી હિસકા ખાધા જ કરો, ધરાઈ જાવ જ્યાં સુધી. એમાં અમુક તો એવી અવળી પ્રજા હતી ને. આ જોઈ લો અમારા ટકલા લખો આવ્યો મુંડો. આ મીડિયા છોકરા લસરપટ્ટી ખાવા. અમુક તો ઊંધે માથે આવતા હતા. જો 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 હા એવું એક ટાબરિયું. અને આ આપણો સેલે હવે આપણો રુદ્ર આવી ગયો કે પપ્પા મારે ખાવી છે લસરપટ્ટી. તો મળ્યો એ લસરપટ્ટી ખાવા. જોઈ લો છેલ્લી લસરપટ્ટી હતી એ ખાઈને હવે આપણું પૂરું. મેં કીધું હવે હાલો. હા તો હવે આવો નજારો કંઈક હતો. અને છેલ્લે હવે અમે નીકળી ગયા. તો આવો કંઈક હતો મેળો. અને હવે છેલ્લે ટાટા બાય બાય. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ગયો. અને આગળ ને આગળ વધુમાં વધુ વિડીયોને શેર કરો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. તો જય માતાજી.